ફેમિલી યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવો લોક અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 10 ફીટ અને આપણે આવી ગયા છીએ ભેહુની અંદર. ટૂંક સમય તો આપણે ભેહુના વિડીયો આવશે, પછી આપણે જોઈ દેવાનું છે ખેતીમાં. ને ભેહું ભાઈ બીજા આવી દેવાના છે કાનભાઈ અમારે, એટલે થોડાક સમય છે ત્યાં સુધી ઉતરલી કાયમી હું કોઈ એકને કાંઈ લોકેશન ઉપર શરૂ કરું ને કે તાજ આપણે કે કરીએ શરૂ. વાગી જશે ફીટ 10 ને વિડીયો ઉતરતા ફોન આવે કે નહીં ઓલું થાય, પણ હવે ઘડીક ભલે વાગતી રિંગ. હવે પૂરું થઈ ગયું સરવાનું. હવે મેં કીધું કહું એમ હતા આવા તળિયામાં ને એમ બધે શેક નહીં તે બે આખું રખડે આખો દે અહીંયા પીડી રહી ને એમાં થોડી ઘણી ધરાય ન કરતા આવે જ આવે. હું બપોર પહેલાં ખાતું હોય તો ઘીરે પૂગે ને આવે ને ત્યાં પૂરું કરી નાખે. પેલું તો બા દાદે પાછું છે, બાજ હોય કે શું હોય તો મને ખાસ ખબર નથી. આજે શિયાળાની 2 દી પહેલાં શરૂઆત થતી ને આસપાસ 10 વાગે તડકો નીકળી જાય, ગરમી થવા મળી છે. એ કોલા પણ છે કે આવડું આજ ના પૂગી જોઈએ તો શું ખબર. ગમે ના એને કંઈક બસા હશે ખરું ના, બહુ આમથી આમ સકડીયું ખાય છે. તમને જેવું તો ફીલ થતું હોય છે કે ફોન આપણો એવો ખાસ નહીં કરતો ઝૂમ કરીને બતાવે ને. લગભગ તો બસા ઘણા સમયથી હું ના જોઉં છું એને આમથી આમ આટા ફરતા જઈને ઈંડા બીંડા કે બસા ગમે કંઈક હોવું જોઈએ. કેમ પણ થીર એકદમ ગોળ ગોળ આટા વાઢે. ધીમે ધીમે ગાળિયામાં બાળિયામાં સારતા 10:30 થઈ દે, 11 વાગી દે કે નહીં, પછી આમ બેહાડી દે કે નહીં તો એ ખાઈને આવી કે નહીં ત્યાં સુધી વાંધો આવે નહીં. ને કે પછી ઊભી થઈ દે રખણ બખણ ભેળવે નહીં કરતા થોડાક આપણે ધીમા રહી તો સારું. પણ 2-3 જા આપણે કહી જશે જા હે નહીં, અને આપણે આમ મારી દઈએ જ નથી. આવું છે કંઈક 10 વાગ્યાનું વાતાવરણ. ભેહુંનો ભૂખ મોરો આવી ગયો છે બહુ. આ તો આખો દી રખડે આમ રખડે ને રખાણ વટાવી દે કે નહીં પછી મજા આવે. પછી ભેહુંને આવું તેક ડાભોળી વાળું છે ને આવું અત્યારે લાગટ હોય કે નહીં એને બદલે જે તેક રહ્યું છે ભેહું આમને ખંજવાળ કે હા બહુ કરે છે. ઈતડા ને એવું બહુ થઈ ગયું છે અસર. થોડાક સમય મૂંડી નાખવા પડે એમ છે. આપણે મૂંડી નાખ્યા છે, આ બીજા બધે બાકી છે અને ખાસ મૂંડવાની જરૂર છે. કેટલી 2, 5, 9 ભેહું જે કે મૂંડાઈ જશે ને 7-8 હજી બાકી રહી ગયું છે. એ બીજું મૂંડવાનું બાકી છે. 10 થી 9 ભેહું રહી ગયું છે બાકી. એ મૂંડી નાખશું આપણે એક જ દિવસ. અહીંયા પાણી છે કે નહીં, થોડાક નેવરા થઈ દે કે નહીં, પીતપાળું મળી દે કે નહીં, પછી કાનભાઈની આવે કે નહીં બધું ઝીકી નાખે. 100 માલને બહુ છે એટલે. હાલો મિત્રો, તો આગળ કન્ટિન્યુ રહીએ, ફરી પાછા મળે. હાલો મિત્રો, 5 વાગી ગયા છે ને આપણે ભેહું ટેટા પડખે કાપી ગયું છે. તો આપણે પાછું મળી દીધું છે આમ ઘડી કરી કલાક ખમાડવાની છે. ખમી જાય ને તો આમ પાછું મળીએ. પેલા હેરા 1.5 કલાક નીકળી ગયો. હું આમ બેહવા એમ રમતો ને હા ઢાંકા 5 વાગ્યા છે ને આપણે 5:30નો ટાઈમ છે એટલે 1.5 કલાક વહેલા હેર ન જવા દેવાનું. કાનભાઈ ઘીરે કોઈ બાંધી એમ છે નહીં કોઈને ઘીરે. આપણે જ કંઈ વાંધો ને, આપણે ઘીરેથી બાંધી આની ઘીરે એકની ઘીરે કંઈ બાંધી એમ છે નહીં. આપણે 1.5 કલાક આમ પાછા મારીએ સરવા મળે તો. હવે તો મોસમ માંગી નાખી આખી ભેહુંની સરવાની ને હવે તો શું સરે જવું પાછું મળીએ સરે ને પેની એમને ઊભી રાખીએ 5-10 મિનિટ રાખીએ પછી વ્યાજ આવે દેવું. 5 ને 10 થાય કે ને ત્યાં સુધી રાખીએ પછી વ્યાજ આવે દે.
હવે આગે થોડી મોઢા નાખે નીકળી ગઈ કૂદ ગયો. મળી જોતે ઘડીક મોઢા નાખે 10 મિનિટ મોઢું કરીને તો કાનભાઈ આવી જાય ભેહું બાંધવાનું ટાણું થઈ. આહા જો બીજું મોઢા કાઢીને ઊભી રહી ગયો. સરસે તો નહીં તે કે હાલો મિત્રો, તો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં જય હિન્દ જય ભારત.